ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે વિવિધ પ્રકારની આલ્ગીનું અકરન્સીસ એટલે કે કઈ જગ્યાએ આલ્ગી મળી આવે છે અને કઈ જગ્યાએ મળી આવે છે એમની આધારે એમના નામ એ જોયું હતું. તો એ પહેલું કેરેક્ટર હતું કેરેક્ટર ઓફ આલ્ગી, જેમાં અકરન્સીસ અથવા તો હેબિટેટ એટલે કે કઈ જગ્યાએથી આલ્ગી મળી આવે છે. તો ત્યાર પછી હવે બીજું કેરેક્ટર જોવાનું છે, થેલસ સ્ટ્રક્ચર. થેલસ સ્ટ્રક્ચર એટલે કે સામાન્ય રીતે જે એકાંગી વનસ્પતિ છે એમનો દેહ સામાન્ય સ્વરૂપ ધરાવતો હોય છે. વિવિધ પ્રકારના પેશી રચના જોવા મળતી નથી. સામાન્ય રૂપે 1 થી 2 પ્રકારની જ પેશી રચના જોવા મળે. એટલા માટે થઈ એ પ્લાન્ટ સ્ટ્રક્ચરને આખા પ્લાન્ટ સ્ટ્રક્ચરને થેલસ કહેવામાં આવે. તો એ થેલસના મેઇન કયા ટાઈપ છે તો કે યુનિસેલ્યુલર ફોર્મ, કોલોનાઇલ ફોર્મ, ફિલામેન્ટસ, સિફોનેસિયસ ફોર્મ અને પેરેન્કાઇમેટસ ફોર્મ. આટલા મેઇન ટાઈપ પાડેલા છે. તો સૌથી પહેલા યુનિસેલ્યુલર ફોર્મ. યુનિસેલ્યુલર ફોર્મ કોને કહેવાય તો કે જે આખું થેલસ સ્ટ્રક્ચર છે રિપ્રેઝન્ટ બાય ઓનલી વન સેલ, એટલે કે આખો દેહ એક જ કોષનો બનેલો હોય આલ્ગીનો, તો એને યુનિસેલ્યુલર આલ્ગી કહેવામાં આવે. એમાં 2 ટાઈપ છે, મોટાઇલ એટલે કે હલનચલન કરી શકે એવી. તો એમાં જો ફ્લેજેલા એટલે કે કશા હાજર હોય અને એ હલનચલન કરી શકે, એક કોષીય આલ્ગી હલનચલન કરી શકે અને ફ્લેજેલા ધરાવતી હોય તો એને યુનિસેલ્યુલર મોટાઇલ આલ્ગી કહેવામાં આવે, જેનું એક્ઝામ્પલ છે યુગ્લિના. નોન મોટાઇલ તો કે જે આલ્ગી હલનચલન ન કરી શકે અને ફ્લેજેલા ધરાવે નહીં, એટલે કે નોન મોટાઇલ હોય તો એવી આલ્ગીને નોન મોટાઇલ યુનિસેલ્યુલર આલ્ગી કહેવામાં આવે, જેનું એક્ઝામ્પલ છે ક્લોરેલા. યુનિસેલ્યુલર મોટાઇલ આલ્ગીનું એક્ઝામ્પલ છે યુગ્લિના અને યુનિસેલ્યુલર નોન મોટાઇલ આલ્ગીનું એક્ઝામ્પલ છે ક્લોરેલા. ત્યાર પછી કોલોનાઇલ ફોર્મ એટલે કે કોલોની સ્વરૂપે એક જૂથમાં ઘણી બધી એક જ પ્રકારની આલ્ગી છે ઘણી બધી જૂથમાં રહેતી હોય તો એને કોલોનાઇલ ફોર્મ કહેવામાં આવે. જેમ કે દે હેવ ફાઉન્ડ ઇન ગ્રુપ એટલે કે એક સાથે ઘણા બધા ગ્રુપમાં આલ્ગી રહેતી હોય અને એની ફરતે મ્યુસિલેજ શીથ એટલે કે ચીકણા પદાર્થનું આવરણ આવેલું હોય તો એને કોલોનાઇલ ફોર્મ કહેવામાં આવે. જેમ કે વોલ્વોક્સ, પેન્ડોરિના અને ક્લેમાઇડોમોનાસ. આ 3 આલ્ગી એવી છે કે જે કોલોની ફોર્મમાં રહેતી હોય. ત્રીજું છે ફિલામેન્ટસ ફોર્મ. તો થેલસ સ્ટ્રક્ચર શો ફિલામેન્ટ એટલે કે તાતણા જેવું આ રીતના સ્ટ્રક્ચર ધરાવતા હોય તો એને ફિલામેન્ટસ આલ્ગી કહેવામાં આવે, જેમાં સ્પાયરોગેરા આપણે ભણવાની છે, ઓસ્લેટેરિયા અને નોસ્ટોક આપણે 3rd સેમમાં ભણશું અને સ્પાયરોગાયરા આપણે આ સેમમાં ભણશું, જે ફિલામેન્ટસ ફોર્મ આલ્ગી છે. ત્યાર પછી સિફોનેસિયસ ફોર્મ. થેલસ શો ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર, ટ્યુબ જેવું સ્ટ્રક્ચર, નળી જેવું સ્ટ્રક્ચર જો ધરાવતું હોય તો એને સિફોનેસિયસ ફોર્મ કહેવામાં આવે. જેમ કે બોટ્રિડિયમ અને યુકેરિયા 2 એક્ઝામ્પલ છે. પછી છે પેરેન્કાઇમેટસ. પેરેન્કાઇમેટસ આલ્ગી કોને કહેવામાં આવે તો થેલસ શો બ્રાન્ચ એટલે કે થેલસમાં ફિલામેન્ટ હોય પણ ફિલામેન્ટમાં પણ વિવિધ પ્રકારના બ્રાન્ચ પડતી હોય તો એ પ્રકારની આલ્ગીને પેરેન્કાઇમેટસ આલ્ગી કહેવામાં આવે અને એ વેરિયસ શેપમાં જોવા મળે. જેના એક્ઝામ્પલમાં સરગાસમ આપણે આમાં જ ભણવાનું છે અને ઉલ્વા. યુનિટ 1માં સરગાસમ ભણશું જે પેરેન્કાઇમેટસ આલ્ગી કહેવામાં આવે. તો આ હતું થેલસ સ્ટ્રક્ચર. બીજું કેરેક્ટર હતું થેલસ સ્ટ્રક્ચર. થેલસ સ્ટ્રક્ચરમાં યુનિસેલ્યુલર અને જે 2 થી 5 આ નંબરની આલ્ગી છે એ મલ્ટીસેલ્યુલર આલ્ગી છે, એટલે કે જેમનો દેહ 1 કરતાં વધારે કોષોનો બનેલો હોય એને મલ્ટીસેલ્યુલર આલ્ગી કહેવામાં આવે. તો એ મલ્ટીસેલ્યુલર આલ્ગી છે એમાં 4 ટાઈપ છે, કોલોનાઇલ ફોર્મ, ફિલામેન્ટસ ફોર્મ, સિફોનેસિયસ ફોર્મ અને પેરેન્કાઇમેટસ ફોર્મ.
યુનિસેલ્યુલરમાં બે ટાઈપ છે, મોટાલ અને નોન મોટાલ. તો આ હતું થેલસ સ્ટ્રક્ચર, એટલે કે આલ્ગીનું પ્લાન્ટ સ્ટ્રક્ચર કેવા સ્વરૂપમાં દેખાય એના આધારે. હવે છે આલ્ગીનું સેલ સ્ટ્રક્ચર. તો સેલ સ્ટ્રક્ચર બે પ્રકાર પડે, એક પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક એટલે કે પ્રાઇમરી પ્રકારનું સ્વરૂપ. તો એમાં પ્રાઇમરી પ્રકાર પ્રોકેરિયોટિકમાં બે પ્રકારની આલ્ગી હોય, પ્રોકેરિયોટિક આલ્ગી અને યુકેરિયોટિક આલ્ગી. તો પ્રોકેરિયોટિક આલ્ગીમાં એનો સેલ કોઈ પણ એક કોષ ઉપાડો, સેલ ઉપાડો, તો એની લાક્ષણિકતા કેવી હોય એ દર્શાવી છે. તો સૌથી પહેલા ધ પ્રોકેરિયોટિક સેલ ઓર્ગેનાઇઝ ઇઝ ફાઉન્ડ ઇન સાયનોફાઇસિસ. સાયનોફાઇસિસ શું છે એ આગળ જ નેક્સ્ટ ટોપિકમાં ભણશું. સાયનોફાઇસિસ એક ક્લાસ છે, તમને દેખાડી દઉં. આ રીતના બધી આલ્ગીનું ક્લાસિફિકેશન પાડેલું છે. તો એ આલ્ગીના ક્લાસિફિકેશનમાં જે ક્લાસ છે એમાં સાયનોફાઇસા ફાઇટા અને સાયનોફાઇસી, જેનું એક્ઝામ્પલ છે નોસ્ટોક. નોસ્ટોક આપણે આ જ આપણે થર્ડ સેમમાં ભણવાનું આવશે. તો જે સાયનોફાઇસી ક્લાસ છે એ સાયનોફાઇટા ક્લાસ અને સાયનોફાઇસી ક્લાસમાં જે નોસ્ટોકનું એક્ઝામ્પલ છે સાયનોફાઇસી ક્લાસ અને એનું એક્ઝામ્પલ છે નોસ્ટોક. નોસ્ટોક નામની આલ્ગી અને એનો ક્લાસ સાયનોફાઇસી. તો એમાં આપણે નોસ્ટોક છે એ પ્રોકેરિયોટિક આલ્ગી છે. તો મોટા ભાગે સાયનોફાઇસી ક્લાસની અંદર જેટલી આલ્ગી આવે છે એ પ્રોકેરિયોટિક આલ્ગી આવે. ડિવિઝન વખતે વધારે ડીપમાં ભણશું. ઇટ ઇઝ પ્રિમિટિવ સેલ સ્ટ્રક્ચર. પ્રિમિટિવ એટલે કે પ્રાઇમરી લેવલ વેલ ડેવલપ સ્ટ્રક્ચર જોવા મળે ને. ઇટ ઇઝ સો પ્રાઇમરી ન્યુક્લિયસ. ન્યુક્લિયસ હકીકતમાં એબસન્ટ જોવા મળે. ઇટ ડઝ નોટ પોસેસ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ, એટલે કે મેમ્બ્રેન ધરાવતી અંગિકાઓ જોવા મળે નહીં. લાઈક પ્લાસ્ટિક એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે અંતઃકોષ રસાળ હરિતકણ. પ્લાસ્ટિડ છે, આમાં પ્લાસ્ટિડ છે એ હરિતકણ જેવી જ અંગિકા છે જેનું કામ છે ફોટોસિન્થેસિસ કરવું. પણ પ્રાઇમરી ટાઈપ પ્લાન્ટ છે જેમ કે આલ્ગી, એમાં હરિતકણ જોવા ન મળે, હરિતકણની જગ્યાએ પ્લાસ્ટિડ જોવા મળે. ગોલ્ગી બોડીઝ એટલે કે ગોલ્ગીકાઈ, માઇટોકોન્ડ્રિયા એટલે કે કણસૂત્ર, એ બધી અંગિકાઓ જોવા મળતી નથી. હવે છે યુકેરિયોટિક સેલ. યુકેરિયોટિક સેલમાં આલ્ગી છે એ સેલ સ્ટ્રક્ચર કેવું જોવા મળે, તો કે સાયનોફાઇસીને બાદ કરતા બાકી બધામાં યુકેરિયોટિક સેલ સ્ટ્રક્ચર જોવા મળે. તેની કેરેક્ટરાઇઝ કેવી, તો કે વેલ ડેવલપ ન્યુક્લિયસ હોય, એટલે કે તમને નરી આંખે ન્યુક્લિયસ જોઈએ, માઇક્રોસ્કોપમાં નરી આંખે ન્યુક્લિયસ જોઈ શકો. ન્યુક્લિયસની અંદર ડીએનએ આવેલું હોય. સેલ વોલ ઇઝ મેઇનલી પ્રેઝન્ટ ઇન મેઇનલી મેડ અપ ઓફ 2 લેયર્સ, એટલે કે સેલ વોલ 2 લેયરનું બનેલું જોવા મળે. ઇટ ઇઝ કમ્પોઝ ઓફ મેઇનલી સેલ્યુલોઝ, એટલે કે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય, જેની અંદર પેક્ટિન અને કાઇટિન, આર્જિનિન અને ફ્યુકોડિન જેવા પદાર્થો આવેલા હોય. જેમ સેલ્યુલોઝ છે એ જ રીતના પેક્ટિન, કાઇટિન, લિગ્નિન, સુબેરિન આ બધા પદાર્થોની બનેલી સેલ વોલ જોવા મળે. In some genera it is impregnated with calcium, silicon and magnesium જેવા આયન પણ જોવા મળે. કાર્બોનેટ આ બધા આયન પણ જોવા મળશે સેલ વોલમાં. સાઇટોપ્લાઝમ કન્ટેન કોન્ટ્રિકલી વેક્યુલ્સ, એટલે કે રસધાની જોવા મળે. ત્યાર પછી માઇટોકોન્ડ્રિયા, ગોલ્ગી બોડી, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, વેરિયસ ટાઈપ ઓફ પિગમેન્ટ, આ બધી વસ્તુ તમને યુકેરિયોટિક સેલ સ્ટ્રક્ચરમાં જોવા મળશે. એટલે સુકોષ કેન્દ્રિય કોષમાં આ બધી અંગિકાઓ, સેલ વોલ, સેલ મેમ્બ્રેન, ન્યુક્લિયસ આ બધી વસ્તુ તમને જોવા મળે. ઇટ ઇઝ ઓલ્સો પોઝેસ ફોટોસિન્થેટિક લેમેલા. ફોટોસિન્થેટિક લેમેલાનો વધારે અભ્યાસ, વધારે સ્ટ્રક્ચર છે આપણે જ્યારે સ્પાયરોગાયડા
સ્પાયરોગાયરા ભણવાની છે આલ્ગી, એમાં તમે વધારે સરસ રીતે ભણી શકશો. આપણે આ જ યુનિટમાં પહેલી આલ્ગી ભણવાની છે સ્પાયરોગાયરા, જેમાં સ્પાઇરલ આકારે, જેવું ડીએનએ નો આકાર છે એવું જ આમાં સ્પાઇરલ આકારે ફોટોસિન્થેટિક લેમેલા જોવા મળશે. It is also so specialized structure pyramid in chloroplast. Pyramid એક ફોટોસિન્થેટિક લેમેલાની સરફેસ ઉપર જોવા મળશે. Eukaryotic cell is also associated with contractile vacuole ispot. ispot જોવા મળશે. આઈસ્પોટનું કામ શું છે તો કે કોઈ પણ સેલને વહન કરવા, એટલે કે જે આલ્ગી ફ્લેજેલા એટલે કશા દ્વારા સેલનું વહન થાય છે એ કઈ દિશામાં કરવું એ સૂચવવું. ધારો કે ભાઈ ડાર્ક સાઈડ એટલે કે અંધારામાંથી અજવાળા તરફ પ્રકાશ બાજુ સેલને વહન કરવાનો છે તો એ સૂચન આઈસ્પોટ આપશે. વેક્યુલ એટલે કે રસ્તાની જોવા મળશે. પછી ધ મોટાઇલ સેલ ઓફ આલ્ગી ઝૂઓસ્પોર એન્ડ ગેમેટ. ઝૂઓસ્પોર એટલે કે અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન વખતે પ્રોડ્યુસ થતો સ્પોર, જેને ઝૂઓસ્પોર કહેવામાં આવે. અને યુગ્મજ ગેમેટ ઓફ આલ્ગી ઓલ મે બી ફ્લેજેલેટેડ, એટલે કે ગેમેટ, મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ એ રીતના. અને ઝૂઓસ્પોર આમાં ફ્લેજેલા એટલે કે કશા જોવા મળશે. Each flagellum is consists 2 central tubule and 9 peripheral tubule. તમને એનું સ્ટ્રક્ચર દોરીને બતાવો. તો કે આ રીતના ફ્લેજેલા જોવા મળે. ઈ ફ્લેજેલાનો સેક્શન લ્યો તમે, ધારો કે આ સેલ છે તો એ સેલ ઉપર આ રીતના બે ફ્લેજેલા જોવા મળે, તો ઈ ફ્લેજેલાને ઝૂમ કરીને તો આ રીતના જોવા મળે. હવે ઈ ફ્લેજેલાનો આપણે અહીંથી સેક્શન લઈ જઈએ અને સેક્શન લઈ તો કઈ રીતના જોવા મળે તો સેન્ટરમાં બે ફ્લેજેલમ જોવા મળે અને બાકી આ રીતના ગ્રુપમાં 3, 4, 5, 6, 7, 8 અને 9 આ રીતના બેના ગ્રુપમાં, આ એક બેનું ગ્રુપ, આ બીજું બેનું ગ્રુપ, ત્રીજું બેનું ગ્રુપ, ચોથું બેનું ગ્રુપ, પાંચમું બેનું ગ્રુપ, આ રીતના 9 પેરિફેરલ સાઈડ એટલે કે ફરતી બાજુ અને 2 સિંગલ સેન્ટરમાં જોવા મળશે. આ પ્રકારની રચનાને 2+9 ફ્લેજેલમ રચના કહેવામાં આવે. આ ફ્લેજેલા છે એની અંદર આવેલી ફ્લેજેલમ તો બે સેન્ટરમાં સિંગલ ફ્લેજેલમ અને ગ્રુપમાં 9 પેરિફેરલ એટલે કે ફરતી બાજુ ફ્લેજેલમ જોવા મળે. જેમાં 3 ટાઈપ પડશે. વાઇપલેસ ફ્લેજેલમ જેમાં સ્મૂથ સરફેસ હોય, અને બીજી ટીનસેલ ફ્લેજેલમ. ટીનસેલ ફ્લેજેલમમાં આ રીતના મેં દોરેલી છે, એમાં હેર લાઇક સ્ટ્રક્ચર, આ રીતના હેર લાઇક સ્ટ્રક્ચર જોવા મળે. જો હેર લાઇક સ્ટ્રક્ચર એબસન્ટ હોય, ખાલી આ રીતના ફ્લેજેલા જોવા મળે તમને, તો એને વાઇપલેસ ફ્લેજેલમ કહેવામાં આવે. જો આ પ્રકારનું હોય તો એને ટીનસેલ હેર લાઇક સ્ટ્રક્ચર સરફેસ ઉપર આવેલા હોય આ રીતના, તો એને ટીનસેલ ફ્લેજેલમ કહેવામાં આવે. ત્યાર પછી પિગમેન્ટ.
પિગમેન્ટ, ત્રીજો કેરેક્ટરિસ્ટિક પિગમેન્ટ. તો પિગમેન્ટ જેમ ક્લોરોફિલ છે, ઝેન્થોફિલ છે, મેઇન 4 પ્રકારના પિગમેન્ટ હાજર કોઈપણ સેલ છે જે ફોટોસિન્થેસિસ પ્રોસેસ કરતી હોય, એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતી હોય, એમાં મેઇન 4 પ્રકારના પિગમેન્ટ આવેલા હોય. મેઇન છે ક્લોરોફિલ. ક્લોરોફિલમાં ક્લોરોફિલ એ, એના સબ ટાઈપ છે ક્લોરોફિલ A, B, C, D, E, બરાબર. પછી બીજું છે કેરોટીનોઇડ. કેરોટીનોઇડ A, B અને E અને ફ્લેવેકેન. ટોટલ આ 5 ટાઈપ છે કેરોટીનોઇડના. ઝેન્થોફિલના ઘણા બધા ટાઈપ છે, એમાં જાજા યાદ રાખવાના નથી, એકાદી 2 યાદ રાખો તો એ ચાલે. પછી ફાઇકોબેલિન્સ. ફાઇકોબેલિન્સમાં R ફાઇકોસાઇનિન, R ફાઇકોઇરિથ્રિન, C ફાઇકોસાઇનિન અને C ફાઇકોઇરિથ્રિન. આ રીતના ટોટલ 4 ટાઈપ છે. R ફાઇકોઇરિથ્રિન, C ફાઇકોઇરિથ્રિન, R ફાઇકોસાઇનિન, C ફાઇકોસાઇનિન. આ ટોટલ 4 ટાઈપ છે. તો આ હતા પિગમેન્ટ. તો આજે 3 કેરેક્ટર પડ્યા. સૌથી પહેલા આપણે જોયું થેલસ સ્ટ્રક્ચર, જેમાં યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર. યુનિસેલ્યુલરમાં 2 અને મલ્ટીસેલ્યુલરમાં 4. પછી સેલ સ્ટ્રક્ચર, 2 પ્રકારના સેલ સ્ટ્રક્ચર, પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય અને યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ. અને ત્યાર પછી પિગમેન્ટ, 4 પ્રકારના પિગમેન્ટ કોઈપણ સેલમાં હાજર હોય. જેમ કે ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ છે, તો હરિતકણની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય, તો ક્લોરોફિલ પિગમેન્ટ હાજર જોવા મળે. તો કે કયા કયા પ્રકારના પિગમેન્ટ હાજર હોય? મેઇન 4 પ્રકારના પિગમેન્ટ, હરિત દ્રવ્ય, પછી કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને ફાઇકોબિલિન. આવતીકાલે બીજા કેરેક્ટર જોશું. થેન્ક યુ.